નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. હું તમને બે વિડીયો બતાવવાનો છું, પણ બરાબર ધ્યાનથી જોજો. એક વિડીયો છે બંગાળનો, જે આપણા દેશના વડાપ્રધાનની મોટી જબરજસ્ત સભા છે, એ સભાનો વિડીયો છે. અને બીજો વિડીયો હું તમને બતાવવાનો છું ગુજરાતનો, જ્યાં સૌથી વધારે અંધભક્તો છે. એટલે હું તમને બે વિડીયો બતાવીશ, પણ એના પહેલા હું થોડીક ચર્ચા કરી લઉં. જે રાજ્યની અંદર ચૂંટણી હોય અને એ ચૂંટણી દરમિયાન નરેન્દ્રભાઈ મોદી એમની વેદના ન ઠાલવે, બે આંસુડા ન પાડે, તો ભાઈ નરેન્દ્ર મોદી નો કહેવાય, દેશના યશસ્વી માનનીય વડાપ્રધાન નો કહેવાય. આજે બંગાળની અંદર ચૂંટણી છે. એ ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીને જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા. હવે કેવી રીતે આવ્યા એ તો તમે જાણો છો. ગુજરાતની અંદર જ્યારે આવે ત્યારે સભાની અંદર માણસો ભેગા કરવા માટે આ લોકો કઈ રીતે મફતમાં બસો મૂકે છે, એવી જ રીતે ત્યાંય હશે. કોઈને 500,000 આપ્યા હશે, અથવા બસો મૂકવામાં આવી હશે, ટ્રેનો દોડાવવામાં આવી હશે. બાકી એમ તો એની સભામાં આવે કોઈ ભોજ્યો ભાઈ આવે એમ નથી. એટલે એ સભા દરમિયાન અમુક લોકો વડાપ્રધાનના ચહિતા એક થાંભલા ઉપર ચડી જાય છે એમને જોવા માટે. ઇલેક્ટ્રિકનો કોઈ મોટો થાંભલો છે, કોઈ પોલ લાગેલો છે, એની ઉપર ચડે છે. અને એ સમયે દેશના માનનીય યશસ્વી વડાપ્રધાન नरेंद्र मोदी શું કહે છે, સાંભળો. लोग मदद कीजिए उनको नीचे आने में. देखिए कहीं कोई नुकसान हो गया, आपको चोट पहुंच गई, मुझे बहुत पीड़ा होगी दोस्तों. मैं जानता हूं आप मुझे देख नहीं पाते होंगे, लेकिन मेरी आवाज आप जरूर सुन सकेंगे. मेरे दिल की धड़कन आप तक जरूर पहुंचेगी. अबे साले, आप प्लीज नीचे आइए. સાંભળ્યું ને તમે? આપણને એમ થાય કે ખરેખર યાર વડાપ્રધાન હોય તો આવા જ હોવા જોઈએ. લોકોની કેટલી ચિંતા છે એને. आप लोग नीचे उतर जाइए, अगर आपको चोट लगेगी तो मुझे बहुत दुख पहुंचेगा. वाह वाह, છે ને? આમ એક મિનિટ માટે એમ લાગે કે ભાઈ વડાપ્રધાન હોય તો આવા હોવા જોઈએ ખરેખર. હવે હું તમને એક બીજો વિડીયો બતાવું, જે ગુજરાતનો છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે. તો 30 વર્ષની અંદર જો ભારતીય જનતા પાર્ટીએ કંઈક એવા સારા કામો કર્યા હોય, ગરીબ લોકો માટે, મધ્યમ વર્ગના લોકો માટે, ખેડૂતો માટે કંઈક સારા કામો કર્યા હોય, તો ખેડૂતો કદાચ આવું નિવેદન તો ન જ આપે. એને પણ એકવાર સાંભળો તમે. સરકારને ધ્યાન નથી, એવું નથી. આંખવાડા કાન કરે છે. સરકારની નીતિ ખેડૂત વિરોધી અને પશુપાલક વિરોધી. પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર વિસાવદરવાળી થવાની તૈયારી છે. સાહેબ અત્યારે ગામડાની અંદર પૂછાતું નથી કે એને મત દેશો, આમેના સિવાય નથી હાલે એમ. ભાજપને આવવા પણ નથી. 10,000 કરોડ દઈએ, 50,000 કરોડ દઈએ. હવે ખેડૂત શિકાર એમ જ નથી. ખેડૂત ગળે આવી ગયા આનાથી. 30 વર્ષની અંદર એક તરફી શાસન આપ્યું, વિરોધ પક્ષ જેવું નથી રહેવા દીધું ગુજરાતની અંદર. છતાંય જો ખેડૂતોને કઈ મળતું ન હોય તો હું આ ખેડૂતોને મત આપે? ખેડૂતોને કોઈ મત આપે ભાઈ, સરકારના ખેડૂતો મત આપે એમ જ નથી પાડતી. કાલના કાર્યક્રમની અંદર આપણા અધ્યક્ષ એવું બોલ્યા કે ઐતિહાસિક પેકેજ, ઐતિહાસિક આપણા વડાપ્રધાનનો નિર્ણય, વાર્ષિક 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં. પણ 6,000 રૂપિયા છોકરાઓને રમકડાઈને થતા સાહેબ. 6,000 રૂપિયાને ઐતિહાસિક લાગે છે. આવા નવા એને પ્રદેશ અધ્યક્ષ બિહાર દીધા છે, ખેતીનો ખબર નથી પડતી એને. સાહેબ એને હું ખેતીની વિશ્વકર્માને ખબર હોય, અને એમ કે ઐતિહાસિક સાહેબના નિર્ણયો. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિવર્સિટીએ 9,000 માણસનું જમણવાર કર્યું, 2,000 રૂપિયાની થાળી 3 ટાઈમ જઈમાં. અહીંયા ખેડૂતો ગામડે રોવે છે, તમે જુઓ તો ખરા. બોટાદની અંદર કડદાકાંડની અંદર ખેડૂતોએ આંદોલન કર્યા, ખેડૂતોને માર્યા. સાહેબ એક દુઃખની ઘટના છે એવી કે જેના જગદીશ મહેતા સાહેબે કીધું ને કે જેના દીકરીના સામે બાપને મારતા હોય પોલીસે, દીકરીની વેદના કેવી થઈ હશે સાહેબ. ક્યાંય જેના બાપને દીકરી તુકારો ન કહી શકે, આજે એવી વેદના જો આ ખેડૂત સહન કરતા કોનાને ઉભા રહેવા દે ગામડાની અંદર? જાકારો આપશે એક ગામની અંદર, એને ઉભા નહીં રહેવા દે. અને આજે તમે જોવો એટલે સ્નેહ મિલનના કાર્યક્રમ કરે, એકતા જોડાના કાર્યક્રમ કરે. કોણ એકતા કરે છે આમાં? હું છે એકતા જેવું ના માનું. એટલે આ બધા સ્ટન્ટ છે સરકારના, ખોટા ભ્રમિત વાતો કરી અને ભોળવી અને મત લઈ જાય છે. હમણાં આવશે, નીકળી જશે હમણાં કેસી પટાના ફટકા બાંધીને લોકોને છેતરવા માટે. આને છેતરપિંડીની ટોળકી કહેવાય. શું કહેવાય? આ ટોળકી જ છે, સાબિત થઈ. કમનસીબી કહેવાય કે એક આવા ભાઈ ફકીર વડાપ્રધાનને બેહારી દીધો. 80 કરોડ ભારતની અંદર ખેડૂતો ખેતી કરે છે, અને એક ફકીરને બેહારી દીધો. હું નિર્ણય લઈ ગઈ ખેડૂતોના? ઉદ્યોગોનો રાજા છે આ. પ્રજા માટે કાંઈ નથી. વિદેશોની અંદર ફરવું, મજા કરવી, તાઇફા કરવા.
પ્રજા માટે 150 કરોડના એના રોડ શો થાય, પ્રજા અહીંયા ભીખ માગે છે, ખેતરે ખેડૂત રોવે છે, પોક મૂકીને રોવે છે. તમે જોવો આજ ગુજરાતની પરિસ્થિતિ ખેડૂતોની કેવી છે. અને એ લોકો સ્નેહ મિલનના કાર્યક્રમ કરે ગામડે ગામડે. 2 દિવસ પહેલા તો પડદરી તાલુકાની હાલવા દો એ લોકોને 2027માં વિસાવદર વારી થાશે. હવે આ ખેડૂતે એમની વેદના ઠાલવી, પણ જ્યારે ગુજરાતની અંદર આવશે ને વડાપ્રધાન, પાછી કોઈ સભા હશે મસ્ત મોટી, તો હવે એ ગુજરાતના ખેડૂતોને પણ એમ કહેશે કે તમે મારા દિલની એકદમ નજીક છો, તમે દેશની જીવાદોરી છો. ઢેકડું હે છેલ્લા 30 વર્ષથી આમ નામ જ લોકોને મૂર્ખા બનાવ્યા. જે રાજ્યમાં જાય એ રાજ્યના વખાણ કરવાના, વેદના ઠાલવવાની, આહોડા પાડવાના, અને છતાંય જનતા ઠોકમ કમર. એટલે આ જાગો યાર, જાગો, ઓળખો આ લોકોને તમે. 30 વર્ષની અંદર જો ગુજરાતમાં સારા કામો કર્યા હોત તો આ ખેડૂતો અત્યારે જે ગળે આવી ગયા છે ને એ ગળે નો આવ્યા હોત. હવે થાકી ગયા છે ખેડૂતો, ગુજરાતના થાકી ગયા, હવે નથી મત આપે એમ. પણ છતાંય આ કંઈક સભા કરશે ને અને એવી 2 વાતો કરશે ને તો ખેડૂત પાસે આમ જો આપણે બરફ કેમ ઓગળે અને ત્યાર પછી પાણી ડોલમાં ભરવું પડે એવો ઓગળી જાય. એટલે હું ગુજરાતના ખેડૂતોને કહેવા માંગુ છું, જો ખરેખર જાગૃત થયા હોય ને તો 2027 સુધી આ તમારી જાગૃતતાને અકબંધ રાખજો. આ લોકોને ઓળખજો. આ સત્તાના ભૂખ્યા છે, ખુરશીના ભૂખ્યા છે. એને માણા જીવે એક મરે એને કાંઈ લેવા દેવા નથી. પણ તોય નિવેદનો કેવા આપે મંચ ઉપરથી, આપ લોગ નીચે ઉતર जाइए, आपको कुछ हो जाएगा तो मुझे बहुत दुख पहुंचेगा. હે આપણે એમ થાય વાહ, એટલી બધી ચિંતા આપણા બાપાએ નથી કરતા. એટલે ઓળખો આ દેશના વડાપ્રધાન બંગાળમાં જાય તો ત્યાંના લોકોને ભોળવી લે, બિહારમાં જાય તો ત્યાંના લોકોને ભોળવી લે. આ જે તમે ભોળવાઈ જાવશો ને એમાં તમે કમળના બટન દબી દો છો. પછી 5 વર્ષ સુધી આવડા કોઈ દેખાતા નથી. 5 વર્ષ સુધી પછી આપણે જ રોડ ઉપર દેખાય, કાં તો આંદોલન કરતા હોય, કાં તો ધરણા કરતા હોય, કાં તો રેલીઓ કાઢી હોય. હાવડા 5 વર્ષ સુધી ન દેખાય ક્યાંય. એટલે જ્યારે ચૂંટણી આવે ને ત્યારે જાગૃત બનો, તમારી અંદરનો આત્મા જગાડો કે 30 વર્ષથી ગુજરાતમાં આ લોકોની સરકાર છે અને તોય ખેડૂતો જો ગળે આવી જતા હોય તો આવડા ને બિહારમાં, બંગાળમાં ત્યાં ખોહાય. આ તો બિહારવાળાનું દુર્ભાગ્ય. હવે 5 વર્ષ સુધી ભોગવો. ટ્રેનમાં જે ધક્કા ખાય છે બિહારી, એ બધું અમે જોઈશ. સારી ટ્રેનો તમારા માટે નથી મૂકી શકતા, પણ જ્યારે ચૂંટણી હોય ત્યારે 10, 20, 25 ટ્રેનો દોડાવવામાં આવે. શું કામ? વોટ લેવા. તો પછી તમે ચૂંટણી વખતે દોડાવો છો તો કાયમને માટે દોડાવો ને. આ યુપી બિહારવાળા બિચારાને કમસે કમ બેહવાની જગ્યા તો મળે. આ તો બાવણામાં ઊભો હોય, કાં તો સંડાસમાં ઊભો હોય. આમ આ સુવિધાઓ ભોગવે છે આ બધા, તોય સુધરતા નથી. બોલો, મને તો ઈ નવાઈ લાગે. એટલે ઓળખો આ બધાને. આ વિડીયોની અંદર તમને 1% સચ્ચાઈ લાગી હોય ને તો વિડીયો શેર કરજો 10 લોકોને અને જાગૃત બનજો. જય હિન્દ.